વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. આપણે લાસ્ટ લેક્ચરમાં સંવર્ધન વનસ્પતિ સંવર્ધન માટેની જુદી જુદી પદ્ધતિઓ જે છે એના વિશેની ચર્ચા ઓલરેડી એમાં કરી ચૂક્યા છીએ. હવે એના પછીના ટોપિકમાં જો આપણે એમાં આગળ વધીએ તો રોગ પ્રતિકારકતા માટેની જે વનસ્પતિ સંવર્ધન જે છે એમાં રોગ પ્રતિકારકતા માટેની જે પદ્ધતિઓ છે બરાબર એના વિશેની ચર્ચા એ આજના લેક્ચરમાં આપણે ખાસ એમાં કરશું. આમ તો આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિની અંદર ઘણા બધા રોગકારકો બરાબર વનસ્પતિમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના જે રોગકારકો છે એના દ્વારા અલગ અલગ જે કોઈ પણ જુદા જુદા પ્રકારના રોગો એ વનસ્પતિમાં જોવા મળે છે બરાબર. આ જો રોગકારકોની આપણે વાત કરીએ તો એમાં ઘણા બધા જેમ કે બેક્ટેરિયા હોય બરાબર એ રોગકારક તરીકે વર્તતો હોય, ફૂગ હોય તો એ રોગકારક તરીકે વર્તે, વાયરસ હોય બરાબર. આ બધા જે છે કેટલાક પ્રજીવો હોય, એફિડ્સ હોય, આ બધા એ સામાન્ય રીતે રોગકારકો તરીકે આપણને જોવા મળતા હોય છે. હવે જેના પરિણામે કેટલીક વખત વનસ્પતિ આપણે ખેતરમાં જે પાક વાવેલો છે એ પાકની અંદર બરાબર એના પરિણામે 20 થી 30% કે તેનાથી વધુ બરાબર કે તેનાથી વધુ એમાં નુકસાન થવાની શક્યતા જે છે એ વધારે આપણને જોવા મળે છે, એમાં વધારે નુકસાન થાય છે. તો હવે શું કરવું ભાઈ? એનો કંઈક તો ઈલાજ કરવો જ પડશે ને. જો આમને આમ નુકસાન થશે તો આપણે બધા જાણીએ કે આપણે ઉત્પાદનમાં ઘટાડો થાય, ઉત્પાદનમાં ઘટાડો થાય તો પછી આ વધતી જતી વસ્તીનો અન્ન પુરવઠો કેવી રીતે પૂરો પાડી શકે? એટલે આવા જે બધા અલગ અલગ પ્રકારની જે વનસ્પતિઓ છે, વનસ્પતિઓની અંદર જે કોઈ પણ રોગો આપણને જોવા મળતા હોય છે એમાં આપણે શું કરીએ છીએ તો કે દવા છાંટીએ બરાબર. આપણે એમાં પેસ્ટિસાઇડનો છંટકાવ કરીએ. કોઈની અંદર આપણને એવા અલગ અલગ પ્રકારના કીટકો હોય, ઈયળો હોય, ફૂદા હોય કે પતંગિયા હોય કે પછી કોઈ પણ એવા કીટકો હોય, બેક્ટેરિયા હોય કે વાયરસ હોય, આપણે શું કરશું? સીધું માર્કેટમાં જશું, પેસ્ટિસાઇડની જે કોઈ પણ દવા બોટલ છે લઈ આવશું, પંપમાં નાખીને છંટકાવ કરીને એનો કંઈક ઉપદ્રવ અમુક અંશ સુધી આપણે ઘટાડી શકશું. પણ ભાઈ આ એનો કંઈ કાયમી ઈલાજ નથી, કેમ કે એનાથી ઓલરેડી ખેડૂતને આર્થિક અને શારીરિક બંને પ્રકારનું જે કોઈ પણ નુકસાન છે અથવા બંને પ્રકારની એની અંદરના જે કોઈ પણ મુશ્કેલીઓ જે છે એ વેઠવી પડતી હોય છે. તો આવા ઘણા બધા અમુક રોગો છે કે જે રોગોની સામે પ્રતિકારકતા જો દર્શાવતી અથવા ધરાવતી જાતિઓ જે છે જો વિકસિત કરવામાં આવે તો એના પરિણામે આપણે વધારે ઉત્પાદન મેળવી શકાય એવી વનસ્પતિની જાતો તૈયાર કરી અને એનાથી કાયમી આપણને જો લાભ થઈ શકે બરાબર એ પ્રકારની પરિસ્થિતિ આપણે એમાં અથવા એ પ્રકારની કંઈક સંશોધન એ દિશામાં આગળ વધારવું જોઈએ. એટલે રોગ પ્રતિકારક જે કોઈ પણ રોગ પ્રતિકારકતા માટે આપણે વનસ્પતિ જે છે એને એવી રીતે સંવર્ધિત કરવામાં આવે, પછી એ કદાચ પારંપરિક રીતે કરવામાં આવે કે કોઈની અંદરના જનીનો જે છે એને ટ્રાન્સફર કરીને બાયોટેકનોલોજીની મદદથી કરવામાં આવે. માધ્યમ કોઈ પણ હોય, આપણો એક જ ટાર્ગેટ છે કે ભાઈ આપણે જે વનસ્પતિનું વાવેતર આપણા ખેતરમાં કરીએ છીએ એ વાવેતર જે વનસ્પતિનું કરી એ વનસ્પતિ એવી હોય કે જેમાં રોગ પ્રતિકારક ક્ષમતા હોય અને જેને અંદર આપણને આવા બધા ઉપદ્રવી સજીવો છે એનાથી ઓછા રોગ થાય અને આપણને ઉત્પાદન સારું હોય. તો એવી કેટલીક ઘણા બધા આવા રોગકારકો જે છે બરાબર એ રોગકારકોની જો આપણે વાત કરીએ તો ઘણા બધા ફૂગ દ્વારા એમાં થતા જે રોગો છે બરાબર એની અંદર જો આપણે વાત કરીએ તો ફૂગ દ્વારા જે રોગ થાય વનસ્પતિની અંદર, આમ તો તમે બધા જાણો છો કે ભાઈ ઘઉંની અંદર એક રોગ થાય છે બરાબર. ઘઉંમાં ગેરુનો રોગ બરાબર, ઘઉંમાં ગેરુનો રોગ થાય છે. આ સિવાય શેરડી હોય તો શેરડીમાં લાલ સડો થાય, શેરડીમાં લાલ સડો એને શેરડીનો રાતડો પણ કહેવાય. તમે બધાય શેરડી ખાધી છે, વચ્ચેથી કોરી અને લાલ ભાગ રેસા જેવો નીકળશે, એમાં આ રોગ છે બરાબર એ ફૂગથી થતો રોગ છે એમાંનો. અને આપણે બધા જાણીએ છીએ ઘઉંમાં જે ગેરુનો રોગ જે છે એ પક્ષીનિયા દ્વારા થાય છે. પક્ષીનિયા નામની ફૂગ છે એના દ્વારા થાય છે બરાબર. એ રીતે શેરડીમાં રાતડો જે છે એ એની અંદરની કોલેટોટ્રાઇકમ ફાલ્કટમ નામની જે કોઈ પણ એમાંની ફૂગ છે કોલેટોટ્રાઇકમ એના દ્વારા થાય છે બરાબર. કોલેટોટ્રાઇકમ
તો આવી રીતે ઘણા બધા એવા રોગો છે કે જે ઓલરેડી તમને ઘણા એમાંના દર્શાવેલા પણ છે, બરાબર. આ સિવાય આપણે બીજી વાત કરીએ તો બટાટામાં પાછોતરો સુકારો. તો બટાટામાં પાછોતરો સુકારો, બરાબર. એ પણ એટલે બટેટા જે છે એની અંદર પાછળથી સુકારો આવે, સુકાઈ જાય, પાંદડા ખરી જાય. ફાઇટોપ્થોરા, બરાબર, એ નામની જે ફૂગ છે, આ બધા એ ફૂગના નામ છે, યાદ રાખજો. ફૂગ કે જે રોગકારક તરીકે એમાં આપણને જોવા મળતું હોય છે. એવી જ રીતે કેટલાક રોગો એમાં એવા છે જે બેક્ટેરિયા દ્વારા થાય, જેમ કે ક્રુસિફરનો અંદર આપણે વાત કરીએ તો ક્રુસિફરમાં ગેરુનો રોગ, બરાબર, એ બેક્ટેરિયાજન્ય રોગ છે. તો હવે બેક્ટેરિયાજન્ય રોગોની જો આપણે વાત કરીએ એમાં કે ઘણા બધા રોગો એ બેક્ટેરિયા દ્વારા થાય છે. બેક્ટેરિયા દ્વારા જે ક્રુસિફર છે, એ ક્રુસિફરમાં ગેરુનો રોગ, બરાબર, એ પણ બેક્ટેરિયા જે છે એના દ્વારા આપણને થતો જોવા મળતો હોય છે. આ સિવાય લીંબુની અંદર, લીંબુમાં એક ડાઘ પડે, બરાબર, જેને સાઇટ્રસ કેન્કર કહેવાય. તો આ બધા રોગ જે છે એ સામાન્ય રીતે બેક્ટેરિયા દ્વારા આપણને થતા જોવા મળતા હોય છે. આવી રીતે રોગ વાયરસ દ્વારા પણ આપણને વનસ્પતિમાં જોવા મળે છે કે ઘણા બધા રોગ જે છે એમાંના એ વાયરસ દ્વારા થતા હોય છે. વાયરસ દ્વારા જો થતા રોગની વાત કરીએ આપણે તો એની અંદર તમાકુ જે છે, તમાકુમાં કિરમીર નામનો રોગ આપણને જોવા મળે છે. કિરમીરનો રોગ. તમાકુ ગામ આખાને કેન્સર કરે, પણ તમાકુ છે તો વનસ્પતિ જ ભાઈ, તો એમાં રોગ આપણને જોવા મળે. તમે બધા જાણો છો ટીએમબી વાયરસ વિશે, ટોબેકો મોઝેઇક વાયરસ, બરાબર, એના દ્વારા આ પ્રકારનો જે રોગ છે આપણને થતો જોવા મળતો હોય છે. આ સિવાય સલગમ, એની અંદર પણ કિરમીરનો રોગ થાય છે. સલગમ, તો સલગમમાં પણ કિરમીરનો રોગ થાય છે. કિરમીર એટલે એના પાંદડા જે છે કરમાઈને સુકાઈ જાય, કળીઓ સુકાઈ જાય, એને કિરમીરનો રોગ કહેવાય, બરાબર. આ બધા પણ આપણને અલગ અલગ પ્રકારના જે કોઈ પણ વાયરસ છે એને મોઝેઇક વાયરસ કહેવાય. આ પણ મોઝેઇક વાયરસ દ્વારા થાય છે, બરાબર. આને પણ આપણે મોઝેઇક વાયરસ કહેવાય. એના દ્વારા આ પ્રકારના રોગો આપણને થતા જોવા મળતા હોય છે. તો આના સામે શું કરવું ભાઈ? તો આની સામે આપણે રોગ પ્રતિકારકતા જે છે, રોગ પ્રતિકારકતા વિકસાવી અથવા તો એની અંદર કોઈ એવી પદ્ધતિનો ઉપયોગ કરીએ કે જેના દ્વારા આપણે રોગ પ્રતિકારક જાતો એ વિકસાવી શકાય એવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો શું કરશું ભાઈ આપણે? તો રોગ પ્રતિકારક જાતો જે છે એ જાતો મેળવવા માટેની કેટલીક પદ્ધતિઓની ચર્ચા આપણે હવે એમાં આગળ વધારીએ, બરાબર. કે કઈ એવી ઘણી બધી પદ્ધતિઓ છે કે જેના દ્વારા રોગ પ્રતિકારક જાતો આપણે પ્રાપ્ત કરી શકાય છે. એની અંદર જો આપણે વાત કરીએ તો ઓલરેડી આપણે આગળ ઘણી બધી વાત કરી ચૂક્યા છે કે એવી પણ પદ્ધતિ છે કે જેને આપણે પરંપરાગત પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પરંપરાગત પદ્ધતિ એટલે શું ભાઈ? તો કે સંકરણ. આના વિશે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ આપણે. આગળ બધા સ્ટેપ એના આપણે જોઈ ચૂક્યા છીએ કે સૌથી પહેલા તો આપણે પિતૃનું જે છે જનીન દ્રવ્યનું અલગીકરણ કરવું, અલગીકરણ કર્યા પછી આપણે એનું સંવર્ધન કરવું, એનું બહુગુણન કરાવવું, પછી પિતૃઓની પસંદગી કરવી, પસંદગી કરેલા પિતૃઓ વચ્ચે સંકરણ કરાવવું, સંકરણ કર્યા પછી જે કોઈ પણ આપણને લક્ષણો મળે એનું પરીક્ષણ કરવું, પરીક્ષણ કર્યા પછી આપણે એની અંદરની પછી યોગ્ય લક્ષણો ધરાવતી વનસ્પતિ જો કોઈ પ્રાપ્ત થાય, ઈચ્છિત જે કોઈ પણ લક્ષણો ધરાવતી આપણને એમાંની જાત મળે, પછી આપણે એને વ્યાપારીકરણ માટે મૂકવામાં આવતું હોય છે. તો આ સિવાય એની અંદર આપણે વિકૃતિ કે પરિવર્તિત સંવર્ધન પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. આપણે એની અંદર વિકૃતિ કે ઘણી પરિવર્તિત, જેને સંવર્ધન કહેવાય, પરિવર્તિત સંવર્ધન, આ પ્રકારની પણ પદ્ધતિ જે છે, બરાબર, વગેરે એમાં આપણને ઉપયોગી બને છે. તો આવી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને આપણે વિકૃતિ કે જે કોઈ પણ પરિવર્તિત પદ્ધતિઓનો ઉપયોગ કરી અને કૃષિ વિદ્યાકીય જે બધા ક્રમશઃ તબક્કાઓમાંથી એને પસાર કરી અને ફૂગ છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, આવા બધા જે રોગો છે એ બધા રોગકારકોથી થતા જે રોગો છે એની સામે ચોક્કસ આપણે એમાં સફળતાપૂર્વક એમાંથી જાતિઓ વિકસાવી શકાય. ચલો, તો હવે આપણે ઓબ્જેક્ટિવ પ્રશ્નની દ્રષ્ટિએ ખાસ એવું અગત્યનું એક કોષ્ટક જે તમને એમાં ટેક્સ્ટ બુકમાં આપેલું છે
બરાબર. આ કોષ્ટક વિશેની એમાં આપણે ચર્ચા કરીએ. તમે થોડુંક એમાં ધ્યાન આપજો. હું ડાયરેક્ટ એક કોષ્ટક જે છે એના વિશેની જ વાત કરું છું. એમાં કોષ્ટકની અંદર તમને એમાં પાક, એની જાત અને એની સામે કઈ કઈ પ્રકારની રોગ પ્રતિકારકતા જે છે એ કોની છે એના વિશેની એમાં વાત કરવામાં આવેલી છે. આ ઓબ્જેક્ટિવ પ્રશ્નો માટે બાળકો આ કોષ્ટક એ આપણે ખૂબ અગત્યનું છે, યાદ રાખજો. ખાસ ખૂબ અગત્યનું કોષ્ટક ગણી શકાય. જેમાં ઘઉં જે છે એની જાત જેને આપણે કહેવાય હિમગીરી. હવે આ જે જાત છે એ શેના માટે ભાઈ રોગ પ્રતિકારકતા ધરાવે છે? તો કે પર્ણ અને એની કિનારીઓ ઉપર જે કોઈ પણ ગેરુનો રોગ થાય છે એને ઘઉંનો ગેરીનો રોગ કહેવાય. એની સામે પ્રતિકારકતા એમાં દ્વારા મેળવી શકાય છે. બરાબર. એ સિવાય રાયની જે જાત છે, વેરાયટી છે, જેને આપણે પૂષા સ્વર્ણિમ તરીકે ઓળખી શકાય. બાળકો આ બધા નામ ખાસ યાદ રાખજો. ઓબ્જેક્ટિવ પ્રશ્ન માટે આ કોષ્ટક તમારા માટે ઘણું અગત્યનું છે. બરાબર. અને એમાં સફેદ ગેરુ, વ્હાઇટ રસ્ટ જેને કહી શકાય, એ સફેદ ગેરુનો રોગ જે છે આપણને જોવા મળે છે. ફ્લાવરની અંદર જો આપણે વાત કરીએ તો એમાં એની જે જાત છે ખાસ કરીને એ વિકસિત કરવામાં આવેલી છે સંકરણને પરિણામે. એમાં પૂષા શુભ્રા, પૂષા સ્નોબલ K1, બરાબર. અને આ બંને જાતો જે છે ખાસ એમાં વિકસિત કરવામાં આવેલી છે. અને એની અંદર આ જે જાત છે એ આપણને કાળો સડો છે, બરાબર. અને ખાસ કરીને ફૂગની અંદર જે આપણને કાળો સુકારો એ જોવા મળે, જેને કારણે શું થાય તો કે પાંદડા જે છે એ વળી જાય અને એના કારણે આપણને એના અંદર કાળો સડો આપણને જોવા મળતો હોય છે. આ ફૂગ દ્વારા થતા રોગો છે. તો એની સામે પણ એનાથી ઘણી રોગ પ્રતિકારકતા મેળવી શકાય છે. ચોળી જેને આપણે કહીએ છીએ, ચોળા, બરાબર, કાઉપી, એની જે જાત છે એને આપણે પૂષા કોમલ તરીકે ઓળખીએ છીએ. એમાં બેક્ટેરિયલ સુકારો જે છે એવો થતા રોગની સામે પ્રતિકારકતા મેળવી શકાય છે. મરચું, પૂષા સદાબહાર, બરાબર. અને મરચું એટલે કે જેને આપણે સામાન્ય રીતે એની જે જાત છે પૂષા સદાબહાર, એમાં પણ ચીલી મોઝેઇક વાયરસ અને ટોબેકો મોઝેઇક વાયરસ એના દ્વારા પર્ણ વલન અને પર્ણ કોકડાવાનો એક રોગ જોવા મળે છે. અને એની સામે આ પ્રકારની જાતો જે છે એને આપણે એમાં વિકસિત કરી શકાય છે. ફરી વાર ધ્યાન આપો. ઘઉંમાં હિમગીરી, રાયની અંદર પૂષા સ્વર્ણિમ, ફ્લાવરની અંદર પૂષા શુભ્રા અને પૂષા સ્નોબલ K1, બરાબર. નામ યાદ રાખજો બાળકો ખાસ. ચોળાની અંદર આપણે વાત કરીએ તો એની અંદર પૂષા કોમલ. મરચાની અંદર જો આપણે જોઈએ તો એમાં પૂષા સદાબહાર. આ બધી જે કોષ્ટક છે આખું એ ખાસ આપણા માટે ઘણું અગત્યનું છે ઓબ્જેક્ટિવ પ્રશ્નની દ્રષ્ટિએ, બરાબર. તો આ રીતે ઘણી બધી જે અલગ અલગ પ્રકારની જે જાતો છે એ જાતો, એમાંથી આપણે એવી જાતો વિકસિત કરી શકાય સંકરણની મદદ વડે કે જેમાંથી આપણને રોગ પ્રતિકારક જાતો જે છે એમાંથી વિકસિત કરી શકાય છે. હવે ક્યારેક એવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે એમાં કે જેમાં વિકૃતિને પરિણામે, બરાબર, વિકૃતિને પરિણામે એમાં પરિવર્તિત સંવર્ધન પદ્ધતિઓ જે છે એના પરિણામે પણ આપણે ઘણી વખત એની એમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ લાવીને, જનીનિક વિકૃતિ લાવી, આપણે જનીનિક વિકૃતિ વિશે ઓલરેડી આગળ ભણી ચૂક્યા છે, તમને ખ્યાલ હશે. એમાં મ્યુટેશન થાય, ડિલીશન થાય, બરાબર, એટલે કે લોપ થાય મ્યુટેશન ની અંદર આપણને, એમાં ડુપ્લિકેશન થાય, બરાબર. તો એમાં સ્થળાંતરની પ્રક્રિયા જોવા મળે. આવું બધું થવાને પરિણામે જનીનિક ફેરફારો થાય. એ આકસ્મિક રીતે જનીનિક ફેરફારો આપણે ઘણા બધા રસાયણો જેમ કે કોલ્ચિસિન હોય, મસ્ટાર્ડ ગેસ હોય, એના દ્વારા પ્રેરી પણ શકાય છે અને એને આપણે વિકૃતિ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે ઘણી બધી અલગ અલગ પ્રકારની જે કોઈ પણ વિકૃતિ એમાં ઉત્પન્ન કરી, બરાબર, અને એમાં એવી જાત વિકસિત કરી શકાય કે જે વિકૃતિના પરિણામે એના લક્ષણોમાં કદાચ કોઈ બદલાવ આવે અને એમાં રોગ પ્રતિકારકતા જો ઉત્પન્ન થાય તો ફાયદારૂપ પણ વિકૃતિ આપણે એની અંદર બની શકે છે. તો એવી રીતે એની અંદર જેને આપણે ઉત્પરિવર્તિત વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ ઉત્પરિવર્તિત વિકૃતિને પરિણામે જેને આપણે શું કહેશું ભાઈ, તો કે ઉત્પરિવર્તિત વિકૃતિ. આ ઉત્પરિવર્તિત વિકૃતિ જે છે એ ઘણા બધા બાબતોને કારણે આપણને એની અંદર જોવા મળે. વિકૃતિ એટલે શું ભાઈ, તો કે જનીનોની અંદર થતા આકસ્મિક બદલાવને, ફેરફારને વિકૃતિ કહેવામાં આવે છે. આ ફેરફાર ભૌતિક રીતે થાય, રાસાયણિક રીતે થાય અને જૈવિક રીતે થાય છે. તમે બધા ભણી ચૂક્યા છો ઓલરેડી. ભૌતિક રીતે વાત કરીએ તો એના ઉપર આપણે એક્સ-રે, ગામા કિરણો આ બધાનો ઉપયોગ કરીએ તો એનાથી વિકૃતિ ઉત્પન્ન થઈ શકે છે, બરાબર. રાસાયણિક રીતે મેં હમણાં તમને વાત કરી એમ કોલ્ચિસિન છે કે પછી મસ્ટાર્ડ ગેસ છે, ઘણા બધા એવા એમાં જે મર્ક્યુરી છે, આ બધાની મદદથી પણ વિકૃતિ જે છે ઉત્પન્ન કરી શકાય છે.
આ ઉપરાંત જૈવિક અમુક ઘણા વાયરસ છે, ઓન્કોજેનિક વાયરસ, જેના દ્વારા પણ આ પ્રકારની વિકૃતિ ઉત્પન્ન કરી શકાય છે. તો આ પ્રકારની વિકૃતિ, બરાબર, જેને આપણે ઉત્પરિવર્તિત સંવર્ધન તરીકે ઓળખવામાં આવે છે. અને આ વિકૃતિના પરિણામે એની અંદર આપણને ઉત્પરિવર્તિત સંવર્ધનની પ્રક્રિયાને પરિણામે એમાંથી નવી નવી જે કોઈ પણ જાતિ જે છે અથવા તો એવી વિકસિત કરી શકાય છે. ઉદાહરણ તરીકે મગની અંદર, બરાબર, ઉદાહરણ તરીકે યાદ રાખજો એમાં ખાસ, મગ જે છે એ મગની અંદર સામાન્ય રીતે એક રોગ, જેને આપણે યલો મોઝેઇક વાયરસ જે છે ને, પાવડરી મિલ્ડ્યુ, બરાબર, એ ઉત્પન્ન થતો હતો. હવે મગની એવી જાત આપણે પરિવર્તિત કરીને વિકૃતિની ઉત્પન્ન કરી છે કે જેમાં આપણને યલો મોઝેઇક વાયરસ બરાબર, અને સેકન્ડ બીજો જે છે એમાંનો, જેને આપણે પાવડરી મિલ્ડ્યુ, એટલે એના જે પર્ણો છે એના પર્ણો ઉપર આપણને નાના નાના સફેદ રંગના પાવડર જેવી રચના જોવા મળે છે, એને પાવડરી મિલ્ડ્યુ તરીકે ઓળખવામાં આવે છે. પાવડરી મિલ્ડ્યુ, બરાબર. આ પાવડરી મિલ્ડ્યુ જે છે એને પછી પર્ણ સુકાઈ જાય, ડાઘ પડે, પછી ધીમે ધીમે સુકાઈ કોકડાઈને ખરી જાય છે. તો આની સામે પ્રતિકારકતા પણ એની અંદર મેળવવામાં આવે છે. હવે ઘણી વખત શું કરવામાં આવે કે અમુક સમય એવું પણ જોવામાં આવે છે કે ભાઈ ઘણી વનસ્પતિ જે છે એની જે જંગલી જાત હોય ને, એ જંગલી જાતમાં સામાન્ય વનસ્પતિ જે ઉગી નીકળતી હોય ને એના કરતા જંગલી જાતમાં પ્રતિકારકતા ક્ષમતા વધારે હોય છે, બરાબર. એમાં એની જે પ્રતિકારક ક્ષમતા એ અન્ય કરતા સામાન્ય રીતે વધુ હોય છે, બરાબર, સામાન્ય રીતે વધુ હોય છે. તો આપણે શું કરશું ભાઈ, તો તેમાંથી જે કોઈ પણ જનીનો છે એ જનીનો અત્યારની લેટેસ્ટ જે પદ્ધતિ છે, જનીન પરિવર્તિત પદ્ધતિ, જીનેટિક મોડિફિકેશન, આ પદ્ધતિનો ઉપયોગ કરી અને જે કોઈ પણ જનીનો છે એ જનીનોની એની અંદર ફેરબદલી કરી શકાય છે અને એમાંથી આપણને નવી જાત જે છે વિકસિત કરી શકાય છે. તો આ પ્રકારે આપણે જો કોઈ પણ નવી જાત જે છે એ આપણે વિકસિત કરી શકાય, એને આપણે પરભાણી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે, જેને પરભાણી ક્રાંતિ, પરભારી નહીં હો ભાઈ, જો સમજો, પરભાણી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારની લાક્ષણિકતા એ આપણને ભીંડાની જે જાત છે, બરાબર, એની અંદર આપણને પ્રાપ્ત થયેલી છે. ભીંડા, જેનું સાયન્ટિફિક નામ છે એબેલમોસ્ચસ, બરાબર, એસ્ક્યુલેન્ટસ અથવા તો એસ્ક્યુલેન્ટસ જે જાત છે એબેલમોસ્ચસ એસ્ક્યુલેન્ટસ, એમાં આપણને જોવા મળે છે. તો અહીંયા એબેલમોસ્ચસ એસ્ક્યુલેન્ટસ, આ જે ભીંડાની જાત છે એમાં પરભાણી ક્રાંતિને પરિણામે એમાં રોગ પ્રતિકારકતા જે છે એ રોગ પ્રતિકારકતા એની અંદર આપણને વિકસિત કરી શકાય છે. તો આવી રીતે જે કોઈ પણ સજીવોની અંદર આપણે જમીની પરિવર્તન કરીને પણ એમાં જે રોગકારકો સામે લડવા માટેની જે કોઈ પણ ક્ષમતા છે એ ક્ષમતા પણ એની અંદર વિકસિત કરી શકાય છે, બરાબર. તો અહીંયા આપણે જે વાત કરી ભાઈ કે જે કોઈ પણ રોગ પ્રતિકારકતા જે છે એના માટે વનસ્પતિ સંવર્ધનમાં કઈ કઈ બાબતો અસરકારકતા દર્શાવતી હોય છે અને સૌથી કઈ જરૂરી છે, બરાબર, એના વિશેની આપણે એમાં ચર્ચા અહીંયા પૂર્ણ કરી.